નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। લોકસભા સદનમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વારંવાર હિન્દુ સમાજનું અપમાન કરવાના બદલ દાહોદ જિલ્લા હિન્દુ મહાસભા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વર્ષોથી પોતાના સ્વાર્થ માટે મુસ્લિમ અને ઈસાઈઓનો તુષ્ટિકરણથી વોટ બેંક બનાવવાના હેતુથી વારંવાર હિન્દુઓનું અપમાન કર્યા કરે છે। આ વખતે પ્રથમ वक्त लोकसभा में विरोध पक्षना नेता बन्या पछी आ व्यक्तिए पोताना स्वार्थ माटे पोताना वोट बैंक तरफ से कलेक्टर ऑफिस में आवेदन दिया गया है कि विपक्ष में राहुल गांधी ने जो हिंदू समाज को हिंसक कहा है, तो हिंदू समाज कभी भी हिंसक हुआ नहीं है। अगर हिंसक होता तो हिंदू समाज में कभी जेना लीधे हिंदू महासभा आवा राहुल गांधीना कृत्योनो विरोध करे छे। महामहिमમાં અમે વિવિધ ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓના આપશ્રીને વિનમ્ર આગ્રહ કરીએ છીએ કે આપશ્રી બંધારણ દ્વારા જોગવાઈનો ઉપયોગ કરી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ વિરોધી નીતિ ઉપર રોક લગાવવામાં આવે, જેથી હિન્દુ સમાજ સન્માનપૂર્વક પોતાની આસ્થાનું પાલન કરી શકે અને વારંવાર હિન્દુના લોકોનું અપમાન થાય નહીં તેવી ચેતવણી આપી હતી। स्टार इंडिया टीवी न्यूज़ दाहोद, रिपोर्टर किशोर सिंह सोलंकी, जिला दाहोद।